હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ નંબર 9 મિત્રો. નવી બુક પ્રમાણે આપણે ટેકનો ટૂર નામના યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જેની અંદર મિત્રો આપણે આ વિડીયોમાં લિસનિંગ સંપૂર્ણ તમને ક્લિયર કરાવીશું, સંપૂર્ણ સમજૂતી સાથે, ભાષાંતર સાથે અને સંપૂર્ણ લખાણ સાથે. તો મિત્રો ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. તો મિત્રો જેની અંદર સૌ પ્રથમ આપણે એક સરસ મજાની કવિતા છે જેનું નામ છે બ્રાઇટર એજ. તેની અંદર સંપૂર્ણ ભાષાંતર પણ કરીશું. તો ચાલો શરૂ કરીએ. ટેકનોલોજીઝ ટચ અ વર્લ્ડ અપાર્ટ, એટલે કે આપણા જીવનમાં પ્રભાવ વેગળો છે. ત્યારબાદ કનેક્ટ્સ અસ ઓલ વિથ જેન્ટલ સ્ટાર્ટ્સ, એક સૌમ્ય પ્રારંભ સાથે તે આપણને સૌને જોડે છે. ઇન્ફોર્મેશન ફ્લોઝ લાઇક અ રિવર વાઇટ, એક વિશાળ નદીની જેમ માહિતી વહે છે. નોલેજ એન્ડ પ્રોગ્રેસ સાઇડ બાય સાઇડ, એટલે કે જ્ઞાન અને પ્રગતિ એક સાથે છે. વિથ એવરી ક્લિક અ ડોર ઓપન્સ વિડીયો, દરેક ક્લિક સાથે એક વિશાળ દ્વાર પણ ખુલે છે. ટુ ન્યૂ ડિસ્કવરીઝ એન્ડ વર્લ્ડ ઇનસાઇડ, નવી શોધ અને એક નવું વિશ્વ છે. કમ્યુનિકેશન એઝ બ્રાઇઝ સો ફાઇન, સરળ પ્રત્યયન એક સરસ સેતુ છે. ગ્લોબલ કનેક્શન ઓલ ધ ટાઈમ, જેને નિરંતર વૈશ્વિક જોડાણ રહે છે. ઇનોવેશન સ્પાર્ક ફાયર સો બ્રાઇટ, એટલે કે નવ પ્રયોગની ચિનગારી એક એવો શાનદાર જુસ્સો છે. સોલ્વ્સ પ્રોબ્લેમ એન્ડ મેક લાઈફ લાઇટ, જે સમસ્યાનું સમાધાન કરીને જીવન સરળ બનાવે છે. હેલ્થ એન્ડ એજ્યુકેશન બેટર વે, બહેતર સ્વાસ્થ્ય અને શિક્ષા માટે. ટેકનોલોજીસ લાઈફ એવરી સિંગલ ડે, દરેક દિવસ તંત્ર વિજ્ઞાનની દેન છે. સો લેટ્સ એમ્બ્રેસ ધીસ ડિજિટલ એજ, તો ચાલો આ ડિજિટલ યુગને અપનાવીએ. એન્ડ હાર્નેસ ઇટ્સ પાવર ફોર અ બ્રાઇટર સ્ટેજ, અને વધુ ઉજ્જવલ તબક્કા પર પહોંચવા માટે તેની શક્તિનો ઉપયોગ પણ કરીએ. તો કે મિત્રો આપણને જે છે ડિજિટલ યુગની અહીં માહિતી થોડી આપી છે. ત્યારબાદ નીચે આપણને કહ્યું છે ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ વિથ ફોલોઈંગ સાઉન્ડ્સ. તો જેની અંદર જોઈએ તો આપણે અહીં તમારે જે મિત્રો ત્યાં લખવાનું થાય છે ત્યાં આપણે લખીશું. તો સૌ પ્રથમ ફર્સ્ટ છે જેની અંદર પ, તો પાવર, પ્રોગ્રેસ અને પ્રોબ્લેમ. ત્યારબાદ છે ગ, તો ગિફ્ટ અને ગ્લોબલ. ત્યારબાદ આગળ ત્રીજા નંબરે બ, તો બ્રાઇટ, બ્રાઇડ્સ અને બેટર. ચોથા નંબરે છે સ, તો સોલ્વ, સ્ટાર્ટ, સાઇડ, સ્પાર્ક, સિંગલ અને સ્ટેજ થશે. ત્યારબાદ આગળ વધીએ મિત્રો, એક સરસ મજાની કહાની વાર્તા છે જે તમને પણ પસંદ આવશે, મસ્ત મજાની છે. તો ચાલો છેલ્લે સુધી નિહાળતા રહેશો. નામ છે શિવાનીઝ ન્યૂ ફ્રેન્ડ, એટલે કે શિવાનીની નવી મિત્ર. જોઈએ છીએ શિવાની વોઝ ટ્રાવેલિંગ વિથ હર પેરેન્ટ્સ બાય અ ટ્રેન. શી વોઝ જસ્ટ 6 years old. શિવાંશી તેના માતા પિતા સાથે ગાડીમાં પ્રવાસ કરી રહી હતી. તે માત્ર 6 વર્ષની હતી. She had a toy train with her. Her father had gifted it on her birthday. It was a unique toy. Actually, it was a model of her real train. She loved it. It looked like a real train. તેની પાસે રમકડાની એક ગાડી હતી. તેની વર્ષગાંઠ પર તેના પિતાએ તેને ભેટ આપી હતી. તે એક પ્રાચીન રમકડું હતું. ખરેખર તો એક સાચી ટ્રેનની પ્રતિકૃતિ હતી. તેને રમકડાની ટ્રેન બહુ ગમતી. તે સાચી ટ્રેન જેવી જ લાગતી હતી. લેટર હર પેરેન્ટ્સ ફેલ asleep, but she kept playing with it. She was asleep and by mistake broke that toy. She was about to carry, but lo and behold, the toy repaired itself. શિવાંશી got scared. એટલે કે થોડા સમય બાદ તેના માતા પિતા ઊંઘી ગયા, પણ તે તેનાથી રમતી હતી. તેને ઊંઘ આવતી ન હતી અને ભૂલથી તે રમકડું તૂટી ગયું. તે રડવા લાગી તે પહેલાં તો તે આશ્ચર્યજનક વાત બની. રમકડું પોતાની જાતે સમૂહ થઈ ગયું. શિવાંશી ડરી ગઈ. સડનલી, એટલે કે અચાનક. સડનલી ધ ટોય સ્પોક અપ. I am not a toy. Actually, I am the first model of train. I was created many years ago. અચાનક જ રમકડું બોલી ઉઠ્યું, હું રમકડું નથી, ખરેખર તો હું ટ્રેનની પહેલી પ્રતિકૃતિ છું. ઘણા વર્ષો પહેલાં મારી રચના થઈ હતી. નાવ શિવાંશી એન્જોય ધ કન્ઝર્વેશન. હવે શિવાંશીને વાતચીતની મજા આવી. She said, wow, that's interesting. I am Shivanshi. Now it's your turn. Introduce yourself.
એટલે કે તેણે કહ્યું, વાહ, તે રસપ્રદ છે. હું શિવાંશી, હવે તારો વારો, તું તારો પરિચય આપ. The train replied, okay, let me tell you about my journey from 1853 in India. તેણે ઉત્તર આપ્યો, સારું, હું 1853થી ભારતમાં મારા પ્રવાસ વિશે તને કહું. શિવાંશી, ઓ માય ગોડ, સો યુ આર મોર દેન 171 years old. શિવાંશી, હે ભગવાન, એટલે કે તું 171 વર્ષ વધારે વર્ષની છે, એટલે કે જૂની છે. ટ્રેન, યસ આઈ એમ. ટ્રેન, હા હું. શિવાંશી, હાઉ ડીડ યોર જર્ની સ્ટાર્ટ ઇન 1853? શિવાંશી, 1853માં તારો પ્રવાસ કઈ રીતે શરૂ થયો હતો? ટ્રેન, I first started as a passenger train between Bombay and Thane on 16 April 1853. I had a steam engine. I looked new and attractive. Everybody liked me. ટ્રેન, મારી શરૂઆત 16 એપ્રિલ 1853માં બોમ્બે અને થાણે, અહીં મિત્રો ઠાણેની જગ્યાએ થાણે આવશે, મુંબઈ અને થાણે કહીએ છીએ, એ જ છે આ ટ્રેન, જે આપણા ભારતની અંદર સૌપ્રથમ શરૂઆત થઈ હતી. વચ્ચે એક પ્રવાસ ગાડી તરીકે થઈ. મારે સ્ટીમ એન્જિન હતું. હું નવી અને આકર્ષક દેખાતી હતી. હું સૌને ગમતી હતી. શિવાંશી, ધેન વાય ડુ યુ લુક સો ડિફરન્ટ નાઉ? શિવાંશી, તો પછી હવે તું કેમ આટલી અલગ દેખાય છે? ટ્રેન, ઓફકોર્સ આઈ લુક ડિફરન્ટ નાઉ. ડીડ યુ લુક સેમ લાસ્ટ યર? ટ્રેન, અલબત્ત, હું હવે અલગ દેખાઉં છું. શું તું ગયા વર્ષે આવી જ દેખાતી હતી? શિવાંશી, નો, લાસ્ટ યર આઈ વોઝ બાલવાટિકા. આઈ એમ બિગર નાઉ. શિવાંશી, ના, ગયા વર્ષે હું બાલવાટિકામાં હતી, હવે હું મોટી જ છું. ટ્રેન, ધેટ્સ ધ પોઈન્ટ. આઈ આલ્સો ચેન્જ એઝ ટાઈમ પેસેસ. ટ્રેન, બરાબર છે, સમય જતાં હું પણ બદલાઈ ગઈ. શિવાંશી, એક્સિસ્ટિંગ, કેન યુ ટેલ મી મોર? શિવાંશી, રોમાંચક છે, શું તું મને વધારે માહિતી આપી શકે? ટ્રેન, શ્યોર, ધેર આર મેની થિંગ્સ ટુ નો અબાઉટ મી. યુ વિલ બી સરપ્રાઇઝ ટુ હર. ટ્રેન, ચોક્કસ, મારા વિશે ઘણું બધું જાણવા જેવું છે, તેને જાણીને આશ્ચર્ય થશે. શિવાંશી, ઇન્ટરેસ્ટિંગ, પ્લીઝ ટેલ મી. શિવાંશી, રસપ્રદ છે, મહેરબાની કરીને મને કહે. ટ્રેન, યુ નાવ ધ ફર્સ્ટ એર કન્ડિશનડ ટ્રેન બિટવીન ટુઅર એન્ડ ન્યૂ દિલ્હી. ટ્રેન, તને ખબર છે, સૌથી પહેલી વાતાનુકૂલિત ગાડી હાવડા અને નવી દિલ્હી વચ્ચે દોડી હતી. શિવાંશી, ગ્રેટ, વોટ્સ અબાઉટ રાજધાની એક્સપ્રેસ? વી ટ્રાવેલ્ડ બાય રાજધાની લાસ્ટ મંથ. શિવાંશી, સરસ, રાજધાની એક્સપ્રેસ શું છે? અમે ગયા મહિને રાજધાનીમાં પ્રવાસ કર્યો હતો, એટલે કે રાજધાની એક્સપ્રેસ નામની જે ટ્રેન છે એમાં પ્રવાસ કર્યો હતો. ટ્રેન, લેટ મી થિંક. ઓફકોર્સ, ધ ફર્સ્ટ રાજધાની એક્સપ્રેસ વોઝ ફ્લેગ્ડ ઓફ ફ્રોમ ન્યૂ દિલ્હી ટુ વારા ઇન માર્ચ 1969. It connected Delhi to major cities. It also reduced the travel time of many passengers. મને વિચારવા દે. હા, પહેલી રાજધાની એક્સપ્રેસ માર્ચ 1969માં નવી દિલ્હી હાવડા વચ્ચે શરૂ થઈ હતી. તે દિલ્હીને મુખ્ય શહેરો સાથે જોડતી હતી. તેણે પણ પ્રવાસીઓનો પ્રવાસનો સમય દોડાવ્યો હતો. શિવાંશી, ધેટ્સ અમેઝિંગ. વોટ અબાઉટ ધ અધર ટ્રેન્સ? શિવાંશી, આશ્ચર્યજનક છે, બીજી ગાડીઓ વિશે શું? ઓકે. ટ્રેન, ઓકે. In 1988, the first Shatabdi Express started between New Delhi and Jhansi. It was a game changer. It was India's high-speed train. ટ્રેન, સારું. 1988માં પહેલી શતાબ્દી એક્સપ્રેસ, જે મિત્રો ટ્રેનનું નામ છે શતાબ્દી એક્સપ્રેસ, નવી દિલ્હી અને ઝાંસી વચ્ચે શરૂ કરવામાં આવી હતી. તે એક મોટું પરિવર્તન હતું. તે ભારતની ઝડપી ગાડી હતી. શિવાંશી, એન્ડ વોટ અબાઉટ ધીસ ટ્રેન? શિવાંશી, અને આ ગાડી વિશે શું? ટ્રેન, યુ મીન વંદે ભારત? ટ્રેન, તું વંદે ભારતની વાત કરે છે? શિવાંશી, યસ, વંદે ભારત. શિવાંશી, હા, વંદે ભારત. ટ્રેન, વંદે ભારત વર્ઝન વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન 2019. This is the fastest train in India. ટ્રેન, મારી વંદે ભારત આકૃતિ 2019માં શરૂ કરવામાં આવી હતી, જે ભારતની સૌથી ઝડપી ગાડી છે. શિવાંશી, વાય આર ઓલ ધ ટ્રેન નોટ ક્લીન? શિવાંશી, બધી ગાડીઓ સ્વચ્છ શા માટે નથી હોતી?
train. Many workers clean them, but all the passengers don't follow rule. They don't use dustbin and throw rubbish here and there. I don't like it. ટ્રેન ઘણા બધા કર્મચારીઓ તેને સ્વચ્છ કરે છે, પણ બધા જ પ્રવાસીઓ નિયમોનું પાલન કરતા નથી. તેઓ કચરા પેટીનો ઉપયોગ કરતા નથી અને કચરો ગમે ત્યાં ફેંકે છે. મને તે ગમતું નથી. શિવાંશી, ડોન્ટ બી સેડ ડિયર ફ્રેન્ડ, આઈ વિલ આસ્ક ધેમ ટુ યુઝ ડસ્ટબિન. શિવાંશી, ઉદાસ ન થા મિત્ર, પ્રિય મિત્ર, હું તેને કચરા પેટીનો ઉપયોગ કરવા કહીશ. ટ્રેન સ્માઇલિંગ, સો નાઇસ ઓફ યુ. ટ્રેન સ્મિત સાથે, આભાર. શિવાંશી, યોર વેલકમ માય ફ્રેન્ડ, સી માય મધર ઇઝ અવોક નાઉ. લેટ મી ઇન્ટ્રોડ્યુસ યુ ટુ માય પેરેન્ટ્સ. શિવાંશી, તેમાં શું મિત્ર, જો મારી મમ્મી હવે જાગે છે, હું મારા માતા પિતા સાથે તારી ઓળખાણ કરાવું. ટ્રેન, નો, આઈ વિલ ટોક ટુ યુ ઓનલી. નો એનીવે એલ્સ, ઓનલી યુ કેન નાઉ ધેટ આઈ ટોક. ટ્રેન, ના, હું માત્ર તારી સાથે જ વાત કરીશ, હું બીજા સાથે નહીં. માત્ર તને જ ખબર છે કે હું બોલી શકું છું. શિવાંશી, વાય નો. શિવાંશી, એવું શા માટે? ટ્રેન, યુ આર વેરી સ્પેશિયલ ટુ મી એન્ડ માય બેસ્ટ ફ્રેન્ડ નાઉ. ટ્રેન, તું મારા માટે ખાસ છો અને તો મારી સૌથી સારી મિત્ર પણ. શિવાંશી, યસ ધેટ્સ ટ્રુ. માય પાપા ઓલ્સો સેઝ સો, આઈ એમ સ્પેશિયલ. શિવાંશી, હા તે સાચું છે, મારા પપ્પા પણ તેવું જ કહે છે, તું ખાસ છે. ટ્રેન, યસ યુ આર. ટ્રેન, હા તું ખાસ છે. મિત્રો આ સાથે સરસ મજાનું ટ્રેનનો અને જે શિવાંશીનો બંનેનો સંવાદ છે ખૂબ જ અદ્ભુત રહ્યો અને આપણને સરસ મજાનો ખ્યાલ પણ આવ્યો કે કઈ રીતના ટ્રેનની અંદર બધું હોય છે, કયા સમયે કઈ ટ્રેન ચાલુ થઈ હતી વગેરે વગેરે માહિતી આપણને જાણવા મળે. તો તેની નીચે મિત્રો આપણને સૂચના આપી છે અને કહ્યું છે રાઇટ હુ સ્પીક્સ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. તો આપણે તેના જે છે અમુક પ્રશ્નો છે તેના જવાબ આપવાના થશે. તમારી બુકની અંદર ક્વેશ્ચન આપેલા છે તો આપણે તેના પ્રશ્નનો જવાબ જોતા રહીશું. જેમાં પહેલું છે વોટ્સ પોઈન્ટ આઈ ઓલ્સો ચેન્જીસ ટાઈમ પાસીસ. તો જવાબ આવશે આન્સર ટ્રેન. ત્યારબાદ આગળ બીજા નંબરે છે ડોન્ટ બી સેડ ડિયર ફ્રેન્ડ, આઈ વિલ આસ્ક ધેમ ટુ યુઝ ડસ્ટબિન. આન્સર થશે શિવાંશી. ત્રીજા નંબરે જોઈએ યસ વંદે ભારત. આન્સર શિવાંશી. ચોથા નંબરે છે વાય આર ઓલ ધ ટ્રેન નોટ ક્લીન. આન્સર થશે શિવાંશી. 5 યુ આર વેરી સ્પેશિયલ ટુ મી એન્ડ માય બેસ્ટ ફ્રેન્ડ. તો આન્સર થશે ટ્રેન. ત્યારબાદ આગળ બીજા નંબરે પ્રશ્ન છે તેની અંદર મિત્રો આપણને કહ્યું છે તો આપણને સૂચના એવી આપી છે કે ઇમેજિન એન્ડ રાઇટ ડાયલોગ બિટવીન યુ એન્ડ ધ ટ્રેન ઇનેક્ટ. એટલે કે તમે એવું ઇમેજ કરો, તમે એવું વિચારો કે તમે અને ટ્રેન વચ્ચે સંવાદ છે, તો તમે કયા પ્રકારની વાતો કરશો. તો આપણે તે થોડા મિત્રો ડાયલોગ એટલે કે લખીએ. ઓકે, તો યુ ટેલ મી મોર અબાઉટ ધ વંદે ભારત ટ્રેન. વંદે ભારત ઇઝ a semi-high speed train built in India. You, at what speed does it run? Train. It has a top speed of 180 km/h. You, what's amazing? When was it started? Train. The first Vande Bharat ran between New Delhi and Varanasi on 15 February 2019. You, oh, I am also so proud of our country. Train. Yes, I agree. તો મિત્રો આ સાથે સંપૂર્ણ લિસનિંગ અહીં પૂર્ણ થાય છે. હવે આપણે આગળના વિડીયોની અંદર રીડિંગ જે મિત્રો પોઈન્ટ છે આપણે તે સંપૂર્ણ ક્લિયર કરીશું. અને જે રીડિંગની જે મિત્રો વિડીયોની લિંક છે તે હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો આ વિડીયોનું ડિસ્ક્રિપ્શન અત્યારે જ ચેક કરો, એ પણ જોઈ લો. અને આ વિડીયો અત્યારે તમે જે નિહાળી રહ્યા છો એ તમારા મિત્રોને અવશ્યપણે શેર કરવાનું ના ભૂલશો.